ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ભાગ 2 ની સ્વાધ્યાય પોથીની અંદર અંગ્રેજીમાં યુનિટ 2 જોઈએ છે. એની અંદર પેજ નંબર કાઢો બધા 70, પાના નંબર 70. ભાગ 2 ની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 70 બરાબર છે. હવે પેજ નંબર 70માં આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11. ચિત્ર જુઓ અને તમારો જવાબ યસ કે નો ઉપર ખરું કરીને આપો. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે. ઇટ અ ટ્રેન. ઇટ ઇઝ અ ટ્રેન. શું તે ટ્રેન છે? શું આ ટ્રેન છે? તો આપણને ચિત્રમાં જોઈને ખ્યાલ આવે છે કે હા, તો યસમાં ખરું કરવાનું છે. શેમાં ખરું કરવાનું છે? યસમાં. હવે એક નંબર જોઈએ. ટીચર સવાલ પૂછે છે, ઇઝ ઇટ અ કપબોર્ડ? શું ઇઝ ઇટ અ કપબોર્ડ? શું તે કબાટ છે? કપબોર્ડને અંગ્રેજીમાં કપબોર્ડ કહેવાય અને આપણે ગુજરાતીમાં કબાટ બોલીએ, બરાબર છે. તો શું આ કપબોર્ડ છે? તો યસમાં ખરું કરો. હા, કપબોર્ડ છે. ચલો, ટીચર સવાલ પૂછે છે, ઇઝ ઇટ અ વિન્ડો? વિન્ડો એટલે બારી. વિન્ડો એટલે બારી. વિન્ડોની સ્પેલિંગ WINDO. વિન્ડો એટલે બારી. તો શું આ બારી છે? તો બારી નથી. આ બારી નથી, પરંતુ દરવાજો છે, હે ને? તો નોમાં ખરું કરો. ચલો, નંબર 3. ટીચર સવાલ પૂછે છે, ઇઝ ઇટ અ શર્ટ? શર્ટ એટલે શર્ટ, હે ને? તો ઇઝ ઇટ અ શર્ટ? શું તે શર્ટ છે? તો યસ, હા, તે શર્ટ છે, હે ને? ચલો, નંબર 4. ઇઝ ઇટ અ બ્રશ? શું આ બ્રશ છે? હવે ચિત્રમાં જો બ્રશ આપણને નથી દેખાતું, પરંતુ પેન્સિલ છે. તો યસમાં કરશો કે નોમાં? તો નોમાં કરો, કારણ કે આ બ્રશ નથી, પરંતુ પેન્સિલ છે, હે ને? ચલો, નંબર 5. ઇઝ ઇટ અ ટ્રેક્ટર? શું આ ટ્રેક્ટર છે? ટ્રેક્ટર નથી, પરંતુ ટ્રક છે આ તો, હે ને? ઇઝ ઇટ અ ટ્રેક્ટર? આ ટ્રેક્ટર નથી, પરંતુ શું છે? ટ્રક છે, ટ્રક. તો નોમાં ખરું કરો. શું તે ટ્રેક્ટર છે? તો નો. ચલો, 6થા નંબરનું. ટીચર, ઇઝ ઇટ અ બોલ? ઇઝ ઇટ અ બોલ? શું તે દડો છે? દડો છે? તો હા, આ દડો છે. યસમાં ખરું કરો. ચલો, પાના નંબર 71માં 7મું. ટીચર, ઇઝ ઇટ અ ડોગ? ડોગ એટલે કૂતરો. શું આ કૂતરો છે? તો યસ. શું તે કૂતરો છે? તો યસ. નંબર 8. ટીચર, ઇઝ ઇટ અ લાયન? ઇઝ ઇટ અ લાયન? શું તે સિંહ છે? લાયન એટલે સિંહ. તો આપણને ચિત્રમાં સિંહ દેખાય જ છે. તો યસમાં ખરું કરો. લાયનની સ્પેલિંગ LION. લાયન એટલે સિંહ. DOG ડોગ એટલે કૂતરો. ચલો, નંબર 9. ઇઝ ઇટ અ કેક? ઇઝ ઇટ અ કેક? તો આ કેક છે? તો આ કેક નથી, પરંતુ બિસ્કિટ છે, હે ને? તો નોમાં ખરું કરો. ટીચર, ઇઝ ઇટ અ બાઇસિકલ? ઇઝ ઇટ અ બાઇસિકલ? શું તે સાયકલ છે? તો નો. આ સાયકલ નથી, આ તો ગાડી છે ને. ચલો, ચિત્ર જુઓ અને જવાબ લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે. પ્રશ્ન નંબર 12. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ ટેલિવિઝન. ટેલિવિઝન એટલે ટીવી. ટીવીને અંગ્રેજીમાં ટેલિવિઝન કહેવામાં આવે. ચલો, આ છે અ ન્યૂઝપેપર. શું છે? ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર. તો વોટ ઇઝ ધેટ? તો અહીંયા આપણે લખશું ધેટ ઇઝ અ. અહીંયા લખો બધા THAT. ધેટ ઇઝ અ
ન્યૂઝપેપર જોઈને સ્પેલિંગ લખવાની છે. NEWSPAPER. બરાબર, અહીંયા પૂર્ણ વિરામ કરવાનું. ચલો આગળ. નંબર 3, વોટ ઇઝ ધીસ? આ શું છે? તો અ ફ્લાવર વેસ, હે ને? તો અહીંયા આપણે ફૂલદાની છે ને, તો અહીંયા આપણે લખીએ ધીસ. અહીંયા ધીસ છે એટલે અહીંયા ધીસથી આપણે જવાબ લખવાનો THIS. ધીસ ઇઝ અ. હવે અહીંયા ફ્લાવર વેસ જોઈને લખો FLOWERVASE. ચલો ચોથા નંબર, વોટ આર ધીસ? બરાબર છે, વોટ આર ધીસ. હવે અહીંયા 3 બધા ઝાડ છે. ઝાડને અંગ્રેજીમાં ટ્રીઝ કહેવાય. એક ઝાડ હોય તો ટ્રી, એક કરતાં વધારે ઝાડ હોય તો ટ્રીઝ. તો અહીંયા આપણે લખશું THESE. ધીસ આર ટ્રીઝ. TREES. બરાબર. ચલો આગળ ફેરવીએ. પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13ની અંદર ચિત્ર જોઈને જવાબ લખો. બરાબર છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, વોટ આર ધીસ? તો આ તીર મારેલા છે, આ બધું શું છે? આ બધા ઝાડ છે. તો ઝાડને અંગ્રેજીમાં ટ્રીઝ કહેવાય. ફ્રૂટ એટલે ફળો કહેવાય. તો ધીસ આર ટ્રીઝ, હે ને? ચલો અહીંયા પહેલું બોક્સ જુઓ. વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? આ દર્શાવેલું છે. આ જે છે એ દરવાજો છે, હે ને? આ દરવાજો છે. તો અ ડોર અને વિન્ડો. વિન્ડો એટલે બારી અને ડોર એટલે દરવાજો. બરાબર છે. તો આપણે અહીંયા લખશું ધેટ ઇઝ અ ડોર. અહીંયા લખવાનું છે THAT. ધેટ ઇઝ અ ડોર. DOOR. બરાબર. ચલો આ બોક્સ જુઓ. હવે વોટ આર ધીસ? હવે અહીંયા જુઓ, અહીંયા 2 બધા છે, 2માં તીર મારેલું છે ને? ડિયર છે, હરણ. આ છે હરણ. હરણ એક નથી 2 છે, એટલા માટે અહીંયા ધેસ વાપરેલું છે. THESE. ધેસ આર. ડિયર એટલે હરણ અને ડોગ્સ એટલે કૂતરો. તો DEER. બરાબર છે. ચલો પછી આપણે જોઈએ, નીચે જુઓ. હુ ઇઝ સી? આ કોણ છે? તો સી ઇઝ અ વુમન. એટલે સ્ત્રી, અને ગર્લ એટલે છોકરી. તો આ સ્ત્રી છે. હવે અહીંયા તીર મારેલું છે, જુઓ. વોટ ઇઝ ધેટ? તે શું છે? તો અહીંયા તીર મારેલું છે, આ ટિકિટ વિન્ડો. ટિકિટ વિન્ડો, ટિકિટ લેવાની બારી છે. તો અહીંયા આપણે લખશું ધેટ ઇઝ ટિકિટ વિન્ડો. THAT. ધેટ ઇઝ TICKET. વિન્ડોની સ્પેલિંગ ન સમાય તો આપણે નીચે લખી નાખશું WINDOW. બરાબર છે. ધેટ ઇઝ ટિકિટ વિન્ડો. ચલો હવે અહીંયા જુઓ. હુ ઇઝ હી? હી એટલે તે. તે કોણ છે? તો આ માણસ છે ને? માણસને અંગ્રેજીમાં મેન કહેવામાં આવે. MAN. મેન એટલે માણસ. તો આપણે અહીંયા લખશું હી ઇઝ અ મેન. MAN. મેન એટલે માણસ. બરાબર છે. ચલો ત્યારબાદ પાના નંબર જુઓ 73. પાના નંબર 73માં વોટ આર ધીસ? અહીંયા ઉદાહરણ આપેલું છે, ઇઝ ધીસ અ પ્લેટફોર્મ? તો શું આ પ્લેટફોર્મ છે? તો આ પ્લેટફોર્મ નથી. તો અહીંયા લખવાનું નો, ધીસ ઇઝ નોટ અ પ્લેટફોર્મ. તો અહીંયા જુઓ વોટ આર ધીસ? અહીંયા તીર મારેલું છે ને? તો આ કપ છે.
આપણે જે ચા પીએ એ કપ છે, તો અહીંયા આપણે લખશું ધીસ આર કપ્સ, CUPS કપ્સ, હે ને? ધીસ આર કપ્સ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો ધેટ ઇઝ અ જાર એટલે બરણી છે. શું છે? બરણી. તો અહીંયા આપણે લખશું TSAT ધેટ ઇઝ અ જાર. જાર એટલે બરણી. JAR જાર એટલે બરણી. ચલો નીચે જુઓ. ઇટ ઇઝ અ ગેસ સ્ટોવ. શું આ ગેસ સ્ટોવ છે? તો હા, આ ગેસ સ્ટોવ છે. તો યસ લખો. YES યસ એટલે હા. ઇટ ઇઝ અ, હવે ગેસ સ્ટોવની સ્પેલિંગ ન સમય તો આપણે નીચે લખી નાખશું GAS ગેસ. સ્ટોવની સ્પેલિંગ STOVE ગેસ સ્ટોવ. યસ, ઇટ ઇઝ અ ગેસ સ્ટોવ. હા, તે ગેસનો ચૂલો છે. બરાબર ને? ચલો, વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ પ્લેટ. શું છે? પ્લેટ છે. પ્લેટ એટલે રકાબી જેવું. TIS ધીસ ઇઝ અ પ્લેટ. PLATE પ્લેટ. બરાબર છે? તો આજે આપણે શું અંગ્રેજી ભાગ 2ની સ્વાધ્યાય પોથીમાં આપણે પેજ નંબર કયું પૂરી લીધું? પેજ નંબર 70, પેજ નંબર 71 અને પેજ નંબર 72 અને 73માં તમારે સારા અક્ષરે પૂરવાનું છે સ્વાધ્યાય પોથીમાં, ભાગ 2ની સ્વાધ્યાય પોથીમાં. બરાબર છે? પછી આગલા વિડીયોમાં આપણે આગળ જોઈશું. અસ્તુ.